નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે સંકલન પ્રકરણ આપણે ચાલી રહ્યું હતું। સંકલનની અંદર આપણે એક્સરસાઇઝ 7.3 એની અંદર ઘણા બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા હતા। છેલ્લા લેક્ચરમાં આપણે 17 સુધીના પ્રશ્નો પૂરા કર્યા છે, બરાબર છે। આજે 17 પ્રશ્નથી આગળની વાત આપણે કરવાની છે। હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે અત્યારે આપણે ત્રિકોણમિતીય સંકલન આના ઉપર ફોકસ છે, એટલે ત્રિકોણમિતીય વિધેયો હોય એનું આપણે સંકલન કરી રહ્યા છીએ। મગજમાં એ રાખશું કે ત્રિકોણમિતીય જે સૂત્રો છે આપણી પાસે તમામે તમામ સૂત્રોને વ્યવસ્થિત રીતે સમજવાના છે। એ સમજ્યા પછી 11th ની અંદર આપણે કમ્પ્લીટ કરેલા જ છે, એ સૂત્રનો ઉપયોગ આની અંદર આપણે કરવાનો છે। તો જેટલું પરફેક્ટ થશે એટલો જ આપણને બેનિફિટ થશે। તો હવે આપણે ક્વેશ્ચન નંબર 18 એટલે કે 18 ઉપર જઈએ। cos 2x વત્તા 2 sin સ્ક્વેર x છેદમાં 18મો પ્રશ્ન આપણે જોઈએ। I બરાબર સંકલનની અંદર ટેક્સ્ટબુકમાં ધ્યાન આપશું cos 2x વત્તા 2 sin સ્ક્વેર x, cos 2x વત્તા 2 sin સ્ક્વેર x છેદમાં cos સ્ક્વેર x। આ રીતની આપણી પાસે રકમ આપેલી છે। તો હવે એક વસ્તુ ફાઇનલ છે મિત્રો અહીંયા કે આને ઉકેલવા માટે ઘણા બધા ટેકનિકલ રીતો આપણે ઉપયોગ કરી શકીએ। સૌથી પહેલાં તો એવો મગજમાં વિચાર આવે કે cos 2x છે એનું સૂત્ર થશે 2 cos સ્ક્વેર x -1, એ પણ ચાલે, cos સ્ક્વેર x - sin સ્ક્વેર x એ પણ ચાલે। પણ એક વસ્તુ ધ્યાન રાખશું, સૂત્રની પસંદગી એવી રીતે આપણે કરશું જેથી કરીને પ્રશ્ન સરળ બની જાય। સરળ બને તો ગમે તે સૂત્ર મૂકો, દાખલાનો જવાબ આવવાનો જ છે। થોડીક વાર લાગે, 4-5 સ્ટેપ કે 2 સ્ટેપનો ડિફરન્સ થાય, બીજો કોઈ વિશેષ ફેરફાર થવાનો હોતો નથી। પણ ક્લિયરિટી ક્યારે મગજમાં આવે કે આપણને ખબર હોય કે આવું પદ છે અને આને આપણે સેટ કરવું છે, તો કઈ રીતે કરી શકાય? તો સૌથી પહેલાં cos 2x તો મારી પાસે જે સૂત્ર છે 1 - 2 sin સ્ક્વેર x, 1 - 2 sin સ્ક્વેર x પ્લસ 2 sin સ્ક્વેર x, તો આ સૂત્ર આપણી પાસે જ છે, આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ છેદમાં cos સ્ક્વેર x dx। તો 2 sin સ્ક્વેર x ઓછા 2 sin સ્ક્વેર x વત્તા આ નીકળી જશે, બરાબર। સંકલનમાં 1/cos સ્ક્વેર x dx આટલું વધશે। તો 1/cos સ્ક્વેર x એટલે શું થશે? તો કે સંકલનમાં sec વર્ગ x, અને sec વર્ગ x નું સંકલન મિત્રો તમને મને બધાને ખબર છે કે એ tan x જ થાય છે, બીજું કશું થતું નથી। sec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન જે છે એ tan x થશે, બરાબર છે। તો આ રીતે આ દાખલાનો જવાબ આપણે લઈ શકીએ છીએ। 19મા પ્રશ્નની વાત આવીએ તો 1/sin x * cos ક્યુબ x, આવી રીતની આપણી પાસે રકમ છે 19મા પ્રશ્નની અંદર 1/sin x sin x * cos ક્યુબ x। હવે અહીંયા છેદની અંદર જ cos ઘન છે, તો સીધે સીધું આને સેટ કરવું સરળ નથી, પણ એવી કોઈ આપણી પાસે ટેકનિક હોય કે જેથી કરીને જો આમાં આદેશ લેવો હોય તો પણ આપણે અઘરો પડે। શું કામ? અશક્ય નથી, અઘરો એટલા માટે પડે કે સાઇન ને કોસના બે આદેશોની ગોઠવણ કરીએ તો બંને પદ છેદમાં છે, જ્યારે મારે પદ જોઈ છે અંશમાં, બરાબર છે। તો એ તો ગુણી અને ભાગી નાખીએ એટલે આપણને એ પદ મળી જાય છે, એમાં કોઈ ચિંતા રહેતી નથી। પણ એવું ન કરવું હોય તો આને આપણે આવી રીતે લખી શકીએ કે આને હું આમ લખી શકું dx sin x ના છેદમાં cos x * cos raised to 4x, બરાબર છે। sin x ના છેદમાં cos x * cos raised to 4x। તો હવે અહીંયા આ જે છેદમાં cosની 4 ઘાત છે એને ઉપર લઈ જવું તો આ થઈ જશે sec ની 4 ઘાત x અને આ થઈ ગયું tan x, બરાબર છે। sec ની 4 ઘાત x અને tan x આ બંને વસ્તુ ગોઠવાઈ ગઈ, કારણ કે એકના છેદમાં cos એટલે આપણે કાયદેસર લખી શકીએ sec થીટા, બરાબર છે। એકના છેદમાં cos થીટા એટલે શું લખી શકીએ? sec થીટા।
તો હવે અહીંયા આ પદની ગોઠવણ કરવી હોય તો આને આમ લખી શકાય sec વર્ગ x ગુણ્યા sec વર્ગ x છેદમાં આવશે tan x. હજી હું આ સંકલન કરવા માટે ઉતાવળ નથી કરતો કારણ કે હજી એક પદ ગોઠવવું છે. મને એટલી ખબર પડી ગઈ, મારો ઇન્ટેન્સ ક્લિયર થઈ ગયો કે હું અહીંયા sec વર્ગ x dx એટલે કે tan x બરાબર t આદેશ લેવાનું વિચારું છું. તો આ જે sec વર્ગ x છે એને આપણે આદેશ તરીકે લેવો હોય તો sec વર્ગ x બરાબર શું લખીએ કે 1 + tan સ્ક્વેર x 1 + tan સ્ક્વેર x અને ઇન્ટુ sec વર્ગ x dx લખીએ તો છેદમાં જે tan x છે હવે એના બરાબર આપણે આદેશ લઈએ તો tan x બરાબર t આદેશ લઈ લઉં. tan x બરાબર t આદેશ લેતા tan x નું જે વિકલન છે એ શું થશે sec વર્ગ x થશે. તો tan x નું વિકલન sec વર્ગ x dx અને અહીંયા dt આવશે. હવે i બરાબર જ્યારે આપણે કિંમત પાછી મૂકીશું આની તો 1 + tan સ્ક્વેર x એટલે t ની tan x બરાબર આપણે શું મૂકવાનું આવશે t અને આ થઈ ગયું dt અને છેદમાં t. અલગ અલગ સંકલન આપી દઉં તો 1/t + t² અને dt. તો આને પણ હજી આપણે અલગ અલગ સંકલન સેટ કરી શકીએ છીએ, એમાં કોઈ ચિંતા નથી. તો અહીંયા આપણે લખશું 1/t dt + t² એટલે ખાલી t dt. તો આ રીતે આ પદનું આપણે સંકલન ગોઠવી શકીએ છીએ અને વ્યવસ્થિત રીતે મેળવી પણ શકીએ છીએ. હવે 1/t જે છે એનું સંકલન 1/t નું સંકલન શું થાય તો કે log માનાંકમાં t. બરાબર છે, આનું સંકલન શું થશે log માનાંકમાં t અને અહીંયા જે છે t નું તો એ થશે t² પ્લસ કોન્સ્ટન્ટ c t² c. હવે t ની જે આપણે કિંમત લીધી છે એ પાછી મૂકી દઈએ તો t બરાબર આપણે કેટલા લીધા છે tan x log માનાંકમાં tan x વત્તા અહીંયા t² છે તો t² ની જગ્યાએ આપણે શું મૂકશું tan સ્ક્વેર x 1/2 tan સ્ક્વેર x વત્તા સ્વેર અચળાંક જે છે એ તો લખવો જ પડે વત્તા c. તો આવી રીતે આ ક્વેશ્ચનનો જવાબ આપણે લાવી શકીએ છીએ. અંશમાં અહીંયા આ દાખલો છે ને, હવે આને બીજી કોઈ રીતે ગણવું હોય તો અંશમાં જો 1 છે 1/છેદમાં sin x ઇન્ટુ cos x. માની લો કે મારે કોઈ બીજી પેટર્ન કરવી છે તો આ 1નું મારી પાસે સૂત્ર છે. એ 1નું સૂત્ર શું છે sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x અને અહીંયા sin x ઇન્ટુ cos x. આવું લખું તો પણ હું એક નવી રીતથી આ દાખલાને ગણી શકું. પછી આના છેદમાં આ બે મૂકું, આના છેદમાં આ બે મૂકું અને સાદુરૂપ આપું તો સરળતાથી મને આનો બધી જ વાતની સમજણ પડી જશે. બરાબર છે. તો આ પણ એક રીત છે જે તમે ગણી શકો છો, પરીક્ષામાં પણ વેલિડ છે. હવે એના પછી 20મો પ્રશ્ન આપણે જોઈએ. આ એક્સરસાઇઝની અંદર 20મો પ્રશ્ન આપણે પહોંચ્યા છીએ. cos 2x ના છેદમાં cos x વત્તા sin x આખાનો વર્ગ. તો મિત્રો એક વસ્તુ ફાઇનલ છે, cos 2x છે એના સૂત્ર ઘણા બધા છે, સૂત્ર જ મૂકવું પડશે. તો cos 2x નું આપણી પાસે જે સૂત્ર છે એ પહેલાં લખી નાખીએ અને એ સૂત્ર છે મિત્રો આપણી પાસે cos વર્ગ x માઇનસ sin વર્ગ x છેદમાં cos x વત્તા sin x આખાનો વર્ગ અને dx. ઉપર પૂર્ણ વર્ગ તફાવતના સૂત્ર તરીકે અથવા તો cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા એ પણ વાપરી શકીએ, પણ એવું નથી કરવું. આપણે એકવાર ઓછા ને એકવાર વત્તાવાળું સૂત્ર વાપરવું છે. cos x માઇનસ sin x અને cos x પ્લસ sin x. તો બંને સૂત્ર આપણે વાપર્યા છે. છેદમાં cos x પ્લસ sin x એનો વર્ગ અને dx. તો એક પદ ઉડી જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણને મળે છે cos x માઇનસ sin x અને છેદમાં જે છે sin x પ્લસ cos x dx. એક વાત છે મિત્રો, અહીંયા જો તમારે આદેશ લેવો હોય તો મને કંઈ પર્સનલી પ્રોબ્લેમ નથી. આદેશ લઈને પણ દાખલાને સરળતાથી ગણી શકો છો. અને માની લો કે આદેશ લેવો નથી, આદેશ નથી લેવો અને એમનામ ગણવું છે તો અહીંયા તમે જુઓ છો છેદનું વિકલન અંશમાં ગોઠવવું હોય તો આવી રીતે આપણે સેટ કરી શકીએ. d/dx sin x પ્લસ cos x જોઈ લ્યો.
સાઇન એક્સનું વિકલન કોસ એક્સ અને કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ અને છેદમાં સાઇન એક્સ પ્લસ કોસ એક્સ છે. હવે યાર તમે સમજો એફ ડેશ એક્સ અપોન એફ ઓફ એક્સ, તો એ પ્રમેય છે લોગ માનાંકમાં એફ ઓફ એક્સ. કારણ આપશું આપણી પાસે આ થિયરી છે એનો આપણે ઉપયોગ કર્યો છે અને સરળતાથી આપણે જવાબ પર લાવી દીધો છે. 21મા પ્રશ્ન ઉપર આપણે પહોંચ્યા છીએ. સાઇન ઇનવર્સ કોસ એક્સ, સાઇન ઇનવર્સ કોસ એક્સ. હવે આવા પ્રશ્નો આવે ને મિત્રો, જો આ બધા ક્રિટિકલ થિંકિંગવાળા પ્રશ્નો કહેવાય. ક્રિટિકલ થિંકિંગ એટલા માટે કે જો આમાં પરફેક્ટ તમને પહેલે જ ઘામાં ન મેળાયો તો સૂત્ર ન ગોઠવાનું, તો એવું બની શકે કે તમને જવાબ લાવવામાં થોડીક વાર લાગે અથવા તો થોડીક એવી વિશેષ તકલીફ પડે કે જેથી કરીને આપણે એને સમજી ન શકીએ અને મગજની અંદર ઉતારી ન શકીએ. તો આવા પ્રશ્નો જ્યારે પણ આપણને પરીક્ષામાં આવે તો પહેલાં લોજિકથી વિચારવાનું છે, વિચાર્યા પછી જ આપણે એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરવાનો છે. તો સાઇન ઇન્વર્સ કોસ એક્સ આવી વાત છે. તો સીધે સીધું તો આનું કશું નહીં થાય, અને કાયદેસર પહેલાં આપણે સેટ કરવું પડશે અને પછી જ સેટ થાય. તો 12 સાયન્સમાં તે બીજું ચેપ્ટર જે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધયો એની અંદર હતા ત્યારે એક સૂત્ર શીખાતા કે સાઇન ઇન્વર્સ સાઇન એક્સ બરાબર એક્સ થાય, પણ એ એક્સ જે છે ને સૌરુત અંતરાલ -π/2 થી +π/2 ની અંદર હોવો જરૂરી છે. તો અહીંયા મને પ્રદેશની બીજી કોઈ રિક્વાયરમેન્ટ નથી, તો હું આને સીધું આમ લખી શકું સાઇન ઇનવર્સ સાઇન π/2 - એક્સ. બરાબર છે, સાઇન ઇનવર્સ સાઇન π/2 - એક્સ એટલે કોસ એક્સની જગ્યાએ મેં લખી નાખ્યું છે સાઇન π/2 - એક્સ. હવે મારી પાસે સૂત્ર છે જ સાઇન ઇનવર્સ સાઇન એક્સ બરાબર એક્સ π/2 - એક્સ dx. તો આનું અલગ અલગ સંકલન કરી શકું છું π/2 dx - એક્સ dx. તો π/2 અચળ છે તેનું લખાશે π/2 એક્સ અને એક્સનું x²/2. જો આ વાત તમારા મગજમાં એટ એક્ઝામની ટાઈમ ન આવે તો તમે આનો જવાબ લાવી શકતા નથી. એટલે ખાસ વિચારવું અને પછી ગણવું, આ બે વસ્તુમાં બહુ હેલ્પફુલ થશે આપણને. આ બે વસ્તુ પરીક્ષાની અંદર, કારણ કે જેટલું પરફેક્શન તમે રાખશો એટલી જ તમને મજા આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22. I બરાબર cos x - a cos x - b. પહેલાં આ દાખલાના ખાસિયતની ચર્ચા કરી લઈએ, પછી એના પછી વ્યવસ્થિત રીતે આપણે આને ઉકેલવાનો છે. આ ક્વેશ્ચનને સુપર છે ડુપર એટલે કે સુપર ડુપર આઈએમપી કરી નાખું. ઘણી બધી વાર આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં આવેલો છે. આને કનેક્ટેડ બીજા 2 ક્વેશ્ચન આવા બની શકે. જો મિત્રો, એક આ સાઇન કોસ ઉલટું સુલટું કરી નાખું, બીજા 2 બનાવો હોય તો આ ખૂણા બધા પ્લસવાળા કરી નાખો. એક આવો બની શકે. તો આ બધા જ ક્વેશ્ચન જે છે એ ઘણા જ અગત્યના છે. જેટલું પરફેક્ટ સોલ્વ થશે એટલો જ બેનિફિટ થશે અને એટલી જ તમને મજા આવશે. આમાંથી કોઈ પણ પ્રશ્ન તમારી સમક્ષ આવે તો એ પ્રશ્ન અગત્યનો છે, ઇમ્પોર્ટન્ટ છે અને એ વારંવાર પરીક્ષાની અંદર આવેલો છે.
सुपर डुपर आईएमपी करवा पाछळनो ध्येय एक ज होय मित्रों कि एक्जाम में पूछाशे ए तो बहुत सारी बात है, पण आ प्रश्ननी अंदर आज रूटीन प्रश्न है एनाथी कंईक नवुं होय कंईक जुदुं होय कि जेने आपणे सरळताथी न सेट करी शकता होय तो ए सेट करवा माटे आ प्रोसेस आपणे गोठववानी छे। बराबर है। तो साइन एक्स माइनस ए साइन एक्स माइनस बी होय। हवे एक टेक्स्टबुक में हशे स्वाध्याय 7 में लगभग आ दाखलो आप्यो छे। जो स्वाध्याय 7 नो मानो त्यां सुधी 11मो क्वेश्चन है। स्वाध्याय 7 नो 11मो क्वेश्चन तमे जो टेक्स्टबुक में 7मो 7.11 सुधी छे एटले बहु दूर सुधी जवुं पड़शे। बराबर है। तो जो 11मो दाखलो लगभग हूँ मानु त्यां सुधी आ ज छे, छतांय आपणे जोई लई। एक्जेक्ट 11मो दाखलो आ ज छे। cos x प्लस एन cos x प्लस बी। तो आवो कि आवो कोईपण दाखलो होय एने उकेलवा माटे खास ध्यान राखवानुं। आ बे जो खासियत शुं छे, बे समान पद छे, cos cos वाळा sin sin वाळा cos sin वाळा आ बे समान छे। आ अने आ तो समान पेटर्न छे, खाली प्लस माइनस निशानीओनो फेरफार छे। तो हवे आने सेट केवी रीते करवाना जो समझो। जेटલું परफेक्ट सेट थाय એટલી જ આપણને મજા આવશે અને એટલો જ સરળ દાખલો કહી શકાશે। તો આવા દાખલામાં મેં તમને કીધું એમ બહારથી જ આપણે સ્ટેપ લાવવા પડશે, કારણ કે આનું અત્યારે કંઈ નથી થતું। માની લો કે તમને એવો વિચાર આવે ઉપર નીચે 2 વડે ગુણી નાખું અને 2cc આવું સૂત્ર બનાવી નાખું c પ્લસ સી, પણ મિત્રો છેદમાં c પ્લસ સી આવે તો એનું આપણે કશું કરી શકતા નથી, એટલે એમ નથી કરવાનું। तो आने हूँ आम लखी सकूँ छूँ 1 sin b माइनस ए के माइनस बी अचल वड़े बराबर है। आ स्टार पद है, स्टार पद एटले आने खास याद रखवू पड़े। बी माइनस ए वड़े गुण्या अने भाग्या। हवे शुं करूँ छूं, बहुत ए माइनस बी करो तो कई फेर पड़तो नहीं। बी माइनस ए साइन अहींया तमे लखी शको एक्स माइनस ए, एक्स उमेरा अने एक्स बाद कर्या, एक्स माइनस बी। जो रकम में कोई फेरफार में करेलो नहीं, रकम जे छे एने एम नाम ज राखेली छे, रकम में एक टकोय फेरफार देखाड़तो नहीं। रेडी, परफेक्ट रकम आपणे सेट करेली छे। खबर पड़े छे कि अहींया अंश में अहींया शुं कर्युं छे, जो समझो अहींया कर्युं छे शुं, एक वखत खास समझी लो कि अहींया ए ज पद लखूँ छूं, फरी वखत तमने समजावुं। साइन बी माइनस ए है तो साइन आ एक्स उमेरा आ ए एम नाम अहींया हतो ज तमारी पासे, माइनस एक्स कर्यो एटले आ एक्स उमेराना बाद करे पूरुं थई गयुं। आ प्लस बी है तो अहींया माइनस बी लखूँ तो शुं थई जाय, माइनस माइनस प्लस बी, कॉस एक्स माइनस ए इंटू कॉस एक्स माइनस बी। रेडी। तो हवे अहींया कायदेसर साइन अल्फा माइनस बीटानुं सूत्र आपणे लखी सकीए। साइन बी माइनस ए साइन अल्फा कॉस बीटा माइनस कॉस अल्फा साइन बीटा छेद में कॉस एक्स माइनस ए कॉस एक्स माइनस बी। अपनी पास 11th में सूत्र आई गयु है, त्रिकोणमितीय सूत्र वापरी शकाय है। साइन अल्फा माइनस बीटानु ज सूत्र आपणे लख्यु है, नवुं कशुं कर्युं नथी। बराबर 1 साइन बी माइनस ए। हवे आना छेद में आ मूकूं तो जो साइन एक्स माइनस ए कॉस एक्स माइनस बी छेद में कॉस एक्स माइनस ए कॉस एक्स माइनस बी dx અને આખાને આમ રાખીએ, માઇનસ આ પદ આવશે cos x માઇનસ એ sin x માઇનસ બી dx
છેદમાં cos x માઇનસ એ cos x માઇનસ બી. એટલે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે બંને કોસવાળા પદ હોય તો સાઇન એ માઇનસ બી કે બી માઇનસ એ વડે ગુણવાનું. બંને સાઇનવાળા પદ હશે તો પણ આપણે એ જ કરશું. છેદમાં બંને સાઇનવાળા પદ હશે તો પણ કોસ એક્સ સાઇન એક્સ માઇનસ એ માઇનસ બી અથવા તો બી માઇનસ એ વડે. પણ એક સાઇન અને એક કોસવાળું પદ હશે તો આપણે કોસ આલ્ફા પ્લસ બીટાનું એટલે કે કોસ વડે ગુણીને ભાગીશું. આ વસ્તુ મગજમાં રાખશું. બરાબર. લખો હોય તો લખશું બંને છેદમાં બંને કોસ કે બંને સાઇન તો સાઇન એ માઇનસ બી કે બી માઇનસ એ વડે ગુણવાનું છે એટલે નિશાની સેટ કરવી પડે. અને છેદમાં સાઇન કોસવાળું પદ કે પછી કોસ સાઇનવાળું પદ તો કાયદેસર રીતે કોસ એ માઇનસ બી વડે ગુણી ભાગવા પડે. હવે અહીંયા કોસ એક્સ માઇનસ બી ઉડી જશે, કોસ એક્સ માઇનસ એ ઉડી જશે. 1 સાઇન બી માઇનસ એ સાઇન અપોન કોસ તો આ થઈ જશે tan x માઇનસ એ. અહીંયા પણ સાઇન અપોન કોસ તો tan x માઇનસ બી ડીએક્સ. હવે ટેનના આપણી પાસે સૂત્ર છે સંકલનમાં tan xનું સંકલન શું થાય તો કે લોગ માનાંકમાં sec x આ પહેલું થાય અને કોસમાં લખવું હોય તો માઇનસ લોગ માનાંકમાં cos x. આ બે સૂત્ર છે, લોગ માનાંકમાં sec x અને માઇનસ લોગ માનાંકમાં cos x. આપણને આન્સર જે સ્વરૂપમાં આપ્યો એ સ્વરૂપમાં લખવાનું. આપણને કોસ સ્વરૂપમાં આપ્યો હોય તો કોસ સ્વરૂપમાં લખીએ માઇનસ લોગ માનાંકમાં કોસ એક્સ માઇનસ એ. ધ્યાન એ રાખવાનું કે અહીંયા એક્સનો સહગુણક 1 છે એટલે એમાં કોઈ ચિંતા નથી. માઇનસ માઇનસ પ્લસ લોગ માનાંકમાં કોસ એક્સ માઇનસ બી પ્લસ સી. લોગની બાદબાકી એટલે લોગનો ભાગાકાર થશે તો લોગ પેલા ભાગાકાર છે એટલે પેલા પ્લસવાળું પદ લખી એક્સ માઇનસ બી એક્સ માઇનસ એ પ્લસ સી. તો આ જવાબ આવું છે, જોઈ લઈએ. રેડી. એક્સ માઇનસ એ સાઇન આલ્ફા કોસ બીટા રેડી છે એ માઇનસ બી. હવે અહીંયા આ જવાબ બી માઇનસ એનો આવ્યો છે. માની લો કે જવાબ તમને અહીંયા આ જવાબ ચાલે, આ પરફેક્ટ જવાબ છે. સર પણ ટેક્સ્ટબુકમાં તો જવાબ એક્સ માઇનસ એ અંશમાં આપ્યો છે તો એમાં કંઈ ચિંતા નથી. આને માઇનસ વડે ગુણો, આ જવાબ ફાઇનલ છે, આ ચાલે. હવે અહીંયા સાઇન અયુગ્મ વિધેય છે તો આને તમે આ એક્સ્ટ્રા છે, આ થોડુંક એક્સ્ટ્રા લખી દઉં. આ જવાબ ચાલે તો -1 સાઇન એ માઇનસ બી થાય. સાઇન અયુગ્મ વિધેય છે તો લોગ માનાંકમાં કોસ એક્સ માઇનસ બી કોસ એક્સ માઇનસ એ પ્લસ સી. આ -1ને ઘાતમાં લઈ જાઓ એટલે આ વ્યસ્ત થઈ જશે, લોગની આગળ છે એટલે તો આ જવાબ પણ વેલિડ છે. વ્યસ્ત થાય એટલે એક્સ માઇનસ એના છેદમાં એક્સ માઇનસ બી. આ જવાબ થઈ ગયો. બરાબર છે. બેમાંથી ગમે તે જવાબ તમે લખી શકો છો. આમાં સમય એમ છે નહીં, પહેલાંનો સ્ક્રીનશોટ લેવાની વાત કરશું. એટલે ખાસ ધ્યાન એ રાખવાનું મિત્રો, પ્રશ્ન જ્યારે પણ આપણને આવ્યો છે અને અહીંયા ખાસ મેં તમને કીધું એ પ્રમાણે કે છેદમાં બંને કોસ હોય તો સાઇન એ માઇનસ બી વડે ગુણ્યું હશે, બીજું કંઈ નથી. સેટ તો કિંમત થઈ શકે અને છેદમાં બંને કેવી કિંમત છે એના ઉપર આધાર રાખતો હોય છે દાખલો, અને એના ઉપરથી જ આપણે આગળ વહીવટ કરવાનો થતો હોય છે. લખાઈ ગયું? સરસ, લખાઈ ગયું. એટલે સ્ક્રીનશોટ લો એટલે અત્યારે તો લખાઈ જાય. ઓલું તો તમે સર બાકી હે ઉપલું બાકી નીચલું બાકી ને એવું કરતા હોય ક્લાસમાં તો, પણ અહીંયા એવું કોઈ ટેન્શનવાળું વાત છે નહીં. હવે એના પછી હવે જે બે બાકી છે એ એમસીક્યુ જ બાકી છે. તો સૌથી પહેલાં એમસીક્યુનો ઉકેલ લઈ લઈએ. આપણે પહોંચ્યા 23મો. આ બરાબર સંકલનમાં સાઇન વર્ગ એક્સ માઇનસ કોસ વર્ગ એક્સ
છેદમાં સાઇન વર્ગ એક્સ કોસ વર્ગ એક્સ ગુણાકારમાં છે। એક વાત અહીંયા ફાઇનલ છે મિત્રો, ઉપર cos 2xનું સૂત્ર થાય છે, પણ એવું ન કરાય। સિમ્પલ ક્વેશ્ચન છે અને ખોટો હાર્ડ ન કરાય। એકબીજાના છેદમાં આપી દો, વિકલ્પ પછી જોવાના, તો એકબીજાના છેદમાં આપીએ साइन वर्ग एक्स उड़ी गया, कॉस वर्ग एक्स उड़ी गया। कॉस वर्ग एक्स નું શું થશે? કોસેક વર્ગ, સેક વર્ગ એક્સ નું થાય tan x અને કોસેકનું માઇનસ કોટ એક્સ। તો અહીંયા આપણને પ્લસ કોટ એક્સ આવો જવાબ મળે છે। જોઈ લઈએ વિકલ્પ આપ્યો છે, ઓપ્શન એ। ચોવીસમો પ્રશ્ન આપણે પહોંચ્યા। આઈ બરાબર e રેસ ટુ એક્સ આઈએમપી છે। e રેસ ટુ એક્સ કૌંસમાં 1 પ્લસ એક્સ છેદમાં કોસ વર્ગ એક્સ e રેસ ટુ એક્સ। આમાં છે ને મિત્રો, સૌથી પહેલાં તો આમાં કયો વિકલ્પમાં ખાસ ધ્યાન રાખવાનું, કયા સ્વરૂપનું સાદુરૂપ છે અને સાથે સાથે ક્વેશ્ચનની જે રિક્વાયરમેન્ટ છે સોલ્યુશનની એ કયા ફોર્મની છે। આદેશ તો લેવો જ પડશે। માની લો કે એક્સ બરાબર ટી લઈ લઉં તો એની રકમ થશે, કોસ વર્ગ બરાબર કોસ એક્સ બરાબર આદેશ લઉં તો આનો રિપ્લાય એટલે એનું વિકલન કર્યા પછી સાઇનવાળું પદ આવશે જે રકમમાં ક્યાંય દેખાતું નથી, એની મેળ આવે। e રેસ ટુ એક્સ બરાબર આદેશ લઉં એ માની લો કે આવું વિચારું, e રેસ ટુ એક્સ બરાબર ટી, તો e રેસ ટુ એક્સનું વિકલન શું થાય? e રેસ ટુ એક્સ dx બરાબર dt આમ થયું। તો એક આ ને આ પદ ગોઠવી ગયું, પણ એક્સનું શું થાય? તો એક્સનો મોટો પ્રોબ્લેમ થાય ને, તો આપણી પાસે ઓલો નિયમ છે એ રેસ ટુ એક્સ બરાબર વાય, તો એક્સ બરાબર લોગ વાય બેઝ એ, આ ઘાતાંકીય વિધેયમાંથી લઘુગુણકીય વિધેયમાં, તો અહીંયા એક્સ બરાબર શું થશે? લોગ ટી બેઝ ઈ। તો હવે શું થાય? 1 પ્લસ તો બહુ બધું અઘરું થઈ જાય, એટલે એમ જવું નથી। તો બાકી કયું રહ્યું? આ એક જ પદ રહ્યું, તો એનું વિચારું, એક્સ ઇન્ટુ e રેસ ટુ એક્સ બરાબર ટી આદેશ લેતા, બરાબર। તો અહીંયા ગુણાકારનું વિકલન થશે ડી બાય ડીએક્સ એક્સ ઇન્ટુ e રેસ ટુ એક્સ બરાબર ડીટી બાય ડીએક્સ। એક્સ એમ નામ e રેસ ટુ એક્સનું વિકલન e રેસ ટુ એક્સ એમ નામ એક્સનું વિકલન 1, આમાંથી e રેસ ટુ એક્સ કોમન લઈ લઉં, બરાબર છે। તો e રેસ ટુ એક્સ એક્સ પ્લસ 1 ડીએક્સની કિંમત આખી મળી ગઈ, જેનાથી કોઈ સરળ વસ્તુ છે નહીં, આપણું કામ આસાન થઈ ગયું ડીટી। તો આઈ બરાબર શું થઈ ગયું સંકલનમાં? આની આખાની કિંમત ડીટી થઈ ગઈ, છેદમાં આ ટી થયું એટલે કોસ વર્ગ ટી, કોસ વર્ગ ટીનું શું થાય? સેક વર્ગ ટી, અને સેક વર્ગ ટીનું ટેન ટી, ટીની કિંમત એક્સ ઇન્ટુ e રેસ ટુ એક્સ। જુઓ તો વિકલ્પ છે ઓપ્શન બી। જો તમારી ટેક્સ્ટ બુકમાં ઓપ્શન બી આ જ આપ્યો છે, 10x e રેસ ટુ એક્સ। તો
આવી રીતે બંને MCQ આપણે ઉકેલી શકીએ છીએ, જેમાં કોઈ જ તકલીફ નથી. એટલે પહેલાં છે ને મેં જે અહીંયા કર્યું એ પ્રમાણે આવી રીતે વિચારવાનું કે વિચારવાથી જ આપણને આનો સોલ્યુશન મળી શકે. વિચાર્યું ન હોય તો આપણાથી કશું થશે નહીં. તો આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લેશું. બરાબર છે. તો મિત્રો હવે નવી વાત શરૂ કરીએ કે એક્સરસાઇઝ જે 7.3 હતી એ પરફેક્ટ પૂરી થઈ ગઈ છે. હવે 7.3 પૂરી થયા પછી હવેની જે વાત છે એ આપણને કંઈક આ સ્વરૂપની આપી છે. સમજી લઈએ પહેલાં, જેથી કરીને કોઈ જ ચિંતા ન રહે કે હવે જે આપણી પાસે વાત છે એ કંઈક ઓકે કેટલાક વિશિષ્ટ વિધેયોના સંકલિત આવી વાત છે. પણ સમય મિત્રો પૂર્ણ થવા આવ્યો છે, સમય થઈ ગયો છે. પછી નવો ટોપિક ચાલુ કરશે તો વાર લાગશે. તો આજે આટલું જ રાખીએ. આજના બધા ક્વેશ્ચન 2 વાર ગણવાના, સુપર IMP ક્વેશ્ચનના 2-3 લખાયા હતા, એ પણ ટ્રાય કરી નાખજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.